નમસ્કાર, હું પ્રવીણ. આઈપીએલ ઓક્શનની 2 દિવસથી સૌથી વધારે ચર્ચા છે. તેના વચ્ચે સૌથી મોટી ચર્ચા ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે. ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે 3-0થી હાર્યા. એ પછી થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. એ પછી સૌથી મોટો સવાલ એ હતો કે જ્યારે મોટાભાગના નામો કોઈને કોઈ કારણોસર પ્રથમ ટેસ્ટ નથી રમી રહ્યા અથવા તો સિરીઝમાં નથી, તો પછી આ પડકારને ઇન્ડિયન ટીમ કઈ રીતે હેન્ડલ કરશે? આ પ્રથમ ઇનિંગમાં એવું લાગ્યું કે જે વસ્તુ ક્રિકેટ ફેન્સ વિચારી રહ્યા હતા એ વસ્તુ કદાચ વધારે ગંભીર બનશે ઇન્ડિયન ટીમ સામે. 150માં ઇન્ડિયન ટીમ સમેટાય, પણ જે ફાઇટબેક થયું અને ફાઇટબેક થયા પછી ઓવરનાઇટ, જેમ કે ઓપ્ટસ સ્ટેડિયમ છે પર્થનું, તેની વિકેટનો મિજાજ બદલાયો અને બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ હોય, લોકેશ રાહુલ હોય કે ખુદ વિરાટ કોહલી હોય, આ તમામે જે રનનો પહાડ ઊભો કર્યો અને જે માર્જિનથી ઇન્ડિયન ટીમ જીતી, વિદેશમાં રનના માર્જિનથી ત્રીજી સૌથી મોટી જીત, અને તેના કરતાં પણ વધારે એ વાત રહી કે ઇન્ડિયન ટીમ 150 પર સમેટાયા બાદ એ પછીની ટાઈમલાઈનમાં 4 દિવસ સુધી ઓવરઓલ હાવી રહી ઓસ્ટ્રેલિયન ટીમ પર. બહુ ઓછું બને છે અને આ જ ખૂબસૂરતી છે ટેસ્ટ ક્રિકેટની. 5 ટેસ્ટની સિરીઝ છે. એડિલેડમાં ડે નાઇટ ટેસ્ટ રમાશે અને રોહિત શર્મા પણ ટીમ જોઈન કરી ચૂક્યો છે અને પિંક બોલ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ પણ લીધો. પણ આ સિરીઝમાં આટલી મોટી જીતથી ઓવરઓલ આ સિરીઝની શરૂઆત કરવી અને ઓસ્ટ્રેલિયા ઘર આંગણે સિરીઝની પ્રથમ ટેસ્ટ હારે. 1970 બાદના આંકડાઓ પણ રોચક છે. તો આ ચેલેન્જનો પહેલો પડાવ એવી રીતે ઇન્ડિયન ટીમે પાર કર્યો છે કે જેનાથી જુસ્સો ઓર બુલંદ થયો છે. અને આ જીત વિશે ચર્ચા કરવા અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાશે. દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું. દક્ષેશભાઈ, ઓવરનાઇટ પર્થની વિકેટ ચેન્જ થવી, ઇન્ડિયન ટીમ 150માં ઓલ આઉટ થઈ પછીનું જે કમબેક, ઓવરઓલ કઈ રીતે મૂલવો છો આ જીતને? રોહિત શર્મા પણ જોઈન થયો ટીમ સાથે, પણ કદાચ પહેલી ઇનિંગને બાદ કરતા ઇન્ડિયન ટીમ જે રીતે હાવી રહી, બોડી લેંગ્વેજના હિસાબથી, બોલિંગ બેટિંગના હિસાબથી, એગ્રેશનના હિસાબથી, એવું લાગ્યું જ નહીં કે સામે ઓસ્ટ્રેલિયા રમી રહ્યું છે. કઈ રીતે મૂલવો છો આ મોટી અને ઐતિહાસિક જીતને? સૌથી પહેલા તો એક આ જબરજસ્ત સફળતા છે, પણ એના કરતા બીજું કહું કે ભારતના સિનિયરો ઘણી વખત સામેની મોટી ટીમ સામે જે કોન્શિયસ અને કોશિયસ થઈને રમે છે કે સામે આટલા મોટા નામો છે, એની સામે આ યંગ ટીમ છે એ ટોટલી ફિયરલેસ છે. જયસ્વાલ જે રીતે ચારે બાજુ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને ફટકારતો હતો, એમ લાગે કોઈ ક્લબ કક્ષાની મેચ રમી રહ્યો છે. અને મિચેલ સ્ટાર્ક પણ એક પ્રમાણેનું આશ્ચર્યથી એની સાથે હસીને વાતાવરણ લાઇટ પોતાના માટે કરવા ટ્રાય કરતો હતો. એટલે આ તો ઓસ્ટ્રેલિયામાં, એમાં બી પર્થની વિકેટ ઉપર, મને યાદ છે કે જ્યારે આપણે 1981માં રમવા ગયા હતા ત્યારે લીલી અને પાસ્કો, અને એ પહેલાની સિરીઝમાં લીલી અને થોમ્સન, આ લોકો જે બોલિંગ નાખતા, રોડની હોકથી લઈને તમામ, એ દોડે ને આપણને અહીંયા કોમેન્ટ્રી સાંભળતા ફરક પેસતી હતી. એવી ફાસ્ટ વિકેટ, દુનિયામાં સૌથી ફાસ્ટ વિકેટ પર્થ અને જમૈકા કહેવાય છે. એમાં 150માં આઉટ થયા પછી જે રીતે ભારતના બેટ્સમેનોએ એક મેન્ટલ સેટઅપ પોઝિટિવ સાથે જઈને જે રીતે ચારે બાજુ ધોલાઈ કરી છે ઓસ્ટ્રેલિયાની, મારા ખ્યાલથી જે છેલ્લે આપણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતીને આવ્યા બ્રિસ્બેનમાં 2021માં, એ પછી બેક ટુ બેક આ બીજી વિક્ટરી છે આવી જ ખરાબ પરિસ્થિતિમાં. એટલે આ ટીમ ભારતની હવે એવું છે કે ધ ટાઈમ હેઝ કમ ટુ હેન્ડ ઓવર ધ રિસ્પોન્સિબિલિટી ટુ ન્યૂ પ્લેયર્સ. અને એવું લાગે છે કે નવી ટીમ સરસ સેટ થઈ રહી છે. અને જે રીતે જયસ્વાલ ને આ બધા રમી રહ્યા છે, રિંકુ સિંહ વનડેમાં રમે છે, T20માં રમે છે, સૂર્યકુમાર વનડેમાં ને એમાં છે, આઈ થિંક કે આવતા 15 વર્ષ માટેની નવી ટીમ ભારતની એ રીતે તૈયાર થઈ છે કે જે 4-5 ટેસ્ટમાં આ ટીમ જો સળંગ સરસ દેખાવ કરશે ને, તો રોહિત શર્મા એ પ્રકારનો વ્યક્તિ છે કે પોતાના હાથે જ એક યંગ કેપ્ટન, યંગ ટીમને એક સફળતાના રસ્તા ઉપર ટીમ સોંપીને ગ્રેસફુલી નીકળી જશે એવું લાગે છે. અને સૌથી એક અદ્ભુત ઘટના એ થઈ છે કે વિરાટ કોહલી, આમ જોવા જાવ તો જ્યારે વિરાટ કોહલીની 2019માં 27 સેન્ચુરી હતી ત્યારે જો રૂટની 13 હતી. અત્યારે જો રૂટની આટલા વર્ષમાં 30 થઈ ગઈ છે.
અને વિરાટ કોહલીની 27મી આ ખાલી હજી 30મી સદી થઈ. એ બહુ યોગ્ય સમયે ફોર્મમાં આવ્યો છે અને હોપફુલી આખી સિરીઝમાં એનું ફોર્મ કન્ટિન્યુ કરે તો મારા ખ્યાલે એને રોહિત શર્મા જોડાઈ જશે. હું એવું માનું છું કે ધ્રુવ જુરેલ અને પડીક્કલની જગ્યાએ રોહિત અને જો ગિલ ફિટ હશે તો બંને આવી જશે. બોલિંગમાં હું હજી માનું છું કે જે રીતે નીતિશ રેડ્ડીએ પણ જે હિંમતથી પહેલી ઇનિંગમાં બેટિંગ કરી છે, આઈ થિંક કે અશ્વિન અને જાડેજા માટે સેકન્ડ ટેસ્ટમાં પાછા આવું ટીમમાં એટલું સહેલું નથી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પહેલા એવું થતું હતું કે પહેલી 2 ટેસ્ટમાં તમારા 15 ખેલાડીઓનો વારો આવી જતો તો એવી રીતે માર પડતો હતો. આણે તો આ લોકોએ તો એવું પરફોર્મ કર્યું છે કે સિનિયરો જે ઇન્જર્ડ થઈને બહાર બેઠા છે એમને હવે એ થયું છે કે અમને આ સિરીઝમાં જગ્યા મળશે કે નહીં ટીમમાં. એટલે ટેરિફિક પરફોર્મન્સ. જો તમે આમ જોવા જાવ તો ભારતની ઓરિજિનલી અડધી ટીમ આમાં નહોતી. રોહિત, અશ્વિન, જાડેજા, ગિલ કોઈ હતા નહીં અંદર. તેમ છતાં જે રીતે રમ્યા છે ને બીજી બાજુ તમે સામે જુઓ તો ઓસ્ટ્રેલિયાની પૂરેપૂરી ટીમ છે. ઓસ્ટ્રેલિયામાં કોઈ ઇન્જુરીથી બહાર નહોતો. એટલે તમે ઉસ્માન ખ્વાજાથી લઈને લાબુશેન જે આઉટ કરો બહુ અઘરો છે, સ્મિથથી લઈને કેરીથી લઈને આ બધાને 104માં ખખડાઈ નાખવા. આઈ થિંક કે 1981માં મેલબોર્નમાં કપિલ દેવે જે રીતે ખખડાઈ નાખ્યા હતા આ લોકોને 83 રનમાં, એ સ્કોરથી બી ઓછું થાય એવું લાગતું હતું, પણ એ તો વળી થઈ ગયા 104. આઈ થિંક કે આ ટીમ આપણી જે છે અને બુમરાહની જે કેપ્ટનશીપ છે, એને 150માં આઉટ થયા પછી વિરોધી ટીમના ખેમામાં જે ખોફ ઉભો કર્યો પહેલા જ સ્પેલમાં, આઈ થિંક કે આખી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયામાંથી ઊભું જ ના થઈ શક્યું સાયકોલોજી. એટલે બુમરાહે પહેલી જ ટેસ્ટમાં કેપ્ટન થઈને જીત મેળવી. ટેરિફિક પરફોર્મન્સ, ટેરિફિક. સર, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી અને પર્થની વિકેટ ઓવરનાઇટ બદલી જવી, ઘણી એક્સપેક્ટેશન હતી અને ઘણા જે એલબીડબ્લ્યુ બુમરાહે કર્યો ની લેન્થ ઉપર. ક્યારેક તમને ઓવરકમ વિકેટ કીપરને પણ કુદાવી જાય એ પ્રકારનો બાઉન્સ, ક્યારેક ની રોલ ઉપર બાઉન્સ, આ પ્રકારની વિકેટ. અને જે તમે કેપ્ટન તરીકે બુમરાહની, એક બોલર કેપ્ટન તરીકે જે કેલ્ક્યુલેશન હોય છે, જે પરિસ્થિતિઓ જોઈ, ખબર છે કે મેઇન નામ તમે જે પણ દીધા બધા બહાર છે. હવે આ બધી જ પરિસ્થિતિમાં સિરીઝ ઓપનરમાં આ રીતે લીડ કરવાની છે ટીમને અને તમારે ચાર્જ સંભાળવાનો છે. ઓવરઓલ શું મેસેજ જશે યંગસ્ટર્સમાં, ટીમમાં? કેમ કે ગૌતમ ગંભીરનું પણ ટેન્શન હળવું કરી દીધું જે બેકલોગથી આવી હતી ઇન્ડિયન ટીમ ઓસ્ટ્રેલિયામાં. એક ફાસ્ટ બોલર જ્યારે કેપ્ટન થાય છે ને ત્યારે એડવાન્ટેજ એ રહે છે કે એને મગજમાં એક સબકોન્શિયસ માઇન્ડમાં એવું નથી હોતું કે મને આ કેપ્ટન ક્યારે ઓવર આપશે ને ક્યારે નહીં આપે. ઘણીવાર એવું હોય છે કે એનું મેન્ટલ ફ્રેમ એકદમ રેડી હોય છે કે હું સામેવાળાને પાડી દઉં, અને એ જ વખતે કેપ્ટન બોલિંગ બદલે. તો અત્યારે કેવું છે, એક તો ફાસ્ટ બોલર હંમેશા ટેમ્પરામેન્ટ એનું હાઈ હોય છે. સેકન્ડ થિંગ કે એને પોતાની એક અંદરથી પ્રગટતી ઉર્જા એ પ્રમાણે એને રિફ્લેક્ટ થવા મળે તો એનું પરિણામ જુદું હોય છે. તમે ક્રિકેટના ઇતિહાસમાં આવા મેં 4 ફાસ્ટ બોલિંગ કેપ્ટન જોયા છે. બોબ વિલિસ, ઇમરાન ખાન, કપિલ દેવ અને અત્યારે બુમરાહ. ઇયાન બોથમને જ્યારે બનાવ્યો હતો ત્યારે બહુ ખરાબ રીતે ફેલ ગયો હતો, પણ આ 4 જણાને મને એવું લાગે બુમરાહ એ રસ્તે જઈ રહ્યો છે. એણે 150માં આઉટ થઈ ગયા પછી એ તો ખાસ કરીને બેટિંગ લીધી, જે હિંમત કરી. એને કદાચ ખબર હશે કે પર્થની વિકેટ બીજા ત્રીજા દિવસે તૂટી શકે છે, ત્યારે એને જે રિસ્ક લીધું એમાં સાચો પડ્યો. અને જે રીતે એણે પહેલા દિવસે થર્ડ હાફમાં આવીને જે બોલિંગ કરી છે, આઈ થિંક કે આ બોબ વિલિસે ઓસ્ટ્રેલિયાને 118 રનમાં પાડી દીધેલું 1981માં. એવો સ્પેલ હતો આ. એટલે આઈ થિંક કે ફાસ્ટ બોલર જ્યારે કેપ્ટન બને છે ત્યારે ઓલવેઝ એડવાન્ટેજ એને હોય જ છે, ટીમને હોય જ છે. અગેન કારણ કે એનું મેન્ટલ સેટઅપ ને ફ્રેમ, ક્યારે બોલ હાથમાં લેવો ને ક્યારે તૂટી પડવું, એ તાકાત બોલરના મનમાં પહેલા પ્રગટતી હોય છે, પછી હાથમાં પ્રગટે છે. અને બુમરાહે કરી બતાવ્યું છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લિટરલી બુમરાહના હાથમાંથી છૂટતી મિસાઇલોથી બચવા માટે ખસી જતા હતા. ટેરિફિક સ્પેલ. અને હું માનું છું કે સેકન્ડ ટેસ્ટમાં રોહિત શર્મા પાછો આવે
ત્યારે બુમરાહનો બોલર તરીકેનો રોલ અને સ્પેલ વધારે હશે. કેપ્ટન તરીકે તો બુમરાહને ચાલુ નહીં રાખે, પણ બુમરાહનો રોલ જે રેગ્યુલર રોલ હોય છે એના કરતા હવે વધારે હશે. જેમ સુનિલ ગાવસ્કર કપિલ દેવનો જે ડિસિસિવ મોમેન્ટે બેસ્ટ ઉપયોગ કરતો હતો, એવું રોહિતે ઓલરેડી, કોહલી અને ધોની ઓલરેડી બુમરાહનો ઉપયોગ કર્યો જ છે. પણ બુમરાહે આ જે સ્પેલ નાખ્યા છે એનાથી યસ પ્રૂવ કે બાકીના બોલિંગના જે સ્લોટ છે ને ખાના પૂરતી છે. સિરાજે સરસ નાખી છે, બધાએ સારી નાખી છે, અને ખાસ કરીને જે રીતે રાણાએ જે બોલિંગ નાખી છે, હી પ્લેડ હિઝ હાર્ટ આઉટ. એટલે હવે તો ઇન્ડિયાની ટીમમાં ફાસ્ટ બોલિંગ માટે મોહમ્મદ શામીને બી સાજા થઈને પાછા આવવું હોય તો અઘરું છે. આવો એક આપણો એક રિઝર્વ આપણું એક સ્ટ્રેન્થ છે. એટલે ધીસ ઇઝ રિયલી રેર કે ભારતમાં ફાસ્ટ બોલરો પેદા નતા થતા, એની જગ્યાએ અત્યારે 4 બીજા મેઇન બોલરોને ટીમમાં જગ્યા ના મળે એવું છે. ધીસ ઇઝ અ ટેરિફિક સાઇટ ટુ સી. ગ્રેટ. ઓકે, ઘણા બધા નામો જોયા છે, ઇન્ક્લુડિંગ કરુણ નાયરથી માંડી, પૃથ્વી શોથી માંડી, અથવા તો ઘણા નામો કે ઇન્જરીના કારણે એક ટેસ્ટ મેચમાં કે એક સિઝનમાં બહાર થયા અથવા એક સિરીઝમાં બહાર થયા, ફરી ક્યારે કમબેક જ ન થયું. તો એ પ્રકારની, કેમ કે જે બેન સ્ટ્રેન્ડ છે ખુદને પ્રૂવ કરી રહી છે, અને જ્યારે રિઝલ્ટ આપી રહી છે તો સિલેક્શન કમિટી કે કેપ્ટન કે ટીમ મેનેજમેન્ટ પાસે પણ વિકલ્પ નથી હોતો, પ્રૂવ કરી રહ્યો છે માણસ. પણ દક્ષેશભાઈ, બીજી ઇનિંગમાં 500થી વધારેનો સ્કોર કરવો પર્થમાં, અને છેલ્લી જે 25 મિનિટ બચી હતી વિરાટની સેન્ચુરી પછી ડિક્લેર કર્યું, અને બુમરાહે જે સ્પેલ ફટાફટ નાખવાનું શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયન ટીમ ઘર આંગણે સિરીઝ ઓપનરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પુલ ટેબલમાં ટોપ પર હતી, ફૂલ ટીમ છે, મેન્ટલી આટલી બેકફૂટ ઉપર ઘર આંગણે તમે છેલ્લે ક્યારે જોઈ છે? કેમ કે જે બોડી લેંગ્વેજ હતી આ બીજી જ ઇનિંગમાં, જે ફાટ 3 જે વિકેટો પડી, વિકેટો કરતાં વધારે હતી કે જેટલી લાચાર દેખાતી હતી ઓસ્ટ્રેલિયન ટીમ, કદાચ બહુ રેર કેસ હોય છે ઘર આંગણે ઓસ્ટ્રેલિયન ટીમના કેસમાં. છેલ્લે ઓસ્ટ્રેલિયાની આવી સ્થિતિ મેં જોઈ હોય તો 1983માં ક્લાઇવ લોઇડ વર્લ્ડ કપ ફાઇનલ હારીને પછી જે 4 વર્ષ સુધી અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, એમાં 1983માં તરત જ વર્લ્ડ કપ હાર્યા પછી નવેમ્બરમાં લોઇડ અહીંયા આવે છે, 3-0 થી ટેસ્ટમાં હરાવે છે, 6 ટેસ્ટની સિરીઝ, અને વન ડે 5-5 જીતીને ઓસ્ટ્રેલિયા જાય છે. અને કેમ હ્યુઝની પાવરફુલ ટીમ હતી, એની જે દશા કરે છે 4-1 થી, એવું 40 વર્ષ પછી કોઈ ટીમે ઓસ્ટ્રેલિયામાં બતાવ્યું હોય તો બુમરાહની ભારતીય ટીમે બતાવ્યું છે. કારણ કે 1984માં જે ટીમ હતી, કિમ હ્યુઝ, કેપ્લર વેસલ્સ, વેઇન ફિલિપ્સ, ગ્રેહામ યેલોપ, એલન બોર્ડર, જોફ્રી લોસન, શું ટીમ હતી, ટેરી એલ્ડરમેન. એટલે એને હરાવવી ઓલમોસ્ટ ડિફિકલ્ટ હતી, કારણ કે વર્લ્ડ કપ પછી 84માં કિમ હ્યુઝની ટીમ અહીંયા 5 વન ડે રમવા આવી હતી, એમાં 2 વરસાદથી ધોવાઈ ગઈ હતી, અને બાકીની 3-3માં વન સાઇડ ભારતને બહુ ખરાબ રીતે હરાઈને પાછા ગયા હતા. એના 2 જ મહિનામાં લોઇડે એ લોકોનો નશો ઉતારી નાખ્યો. એટલે 84 પછી 40 વર્ષે ઓસ્ટ્રેલિયામાં પહેલી જ ટેસ્ટમાં એમની આવી દશા થઈ હોય એવું જોયું છે. એ ક્લાઇવ લોઇડની એક એમ કહેવાય કે પરગ્રહવાસીઓ જેવી કોઈક અપ્રતિમ શક્તિ ધરાવતી ટીમ જે કરી શકી હતી, એવું કામ 40 વર્ષ પછી બુમરાહની ભારતીય ટીમે કર્યું. એટલે મેં તો આ વચ્ચેના ગાળામાં પછી 80નો દશકાનો એન્ડ, 90, 2000, 2010, આ સમયમાં કોઈ ટીમને, ઇવન સાઉથ આફ્રિકા બી જે પાવરફુલ ટીમ હતી ગ્રીમ સ્મિથની, એ લોકોએ બી જ્યારે એલન ડોનાલ્ડ ને બધા રમતા ત્યારે બી ઓસ્ટ્રેલિયાની આવી દશા કોઈએ નથી કરી. ઇવન રિચી રિચર્ડસન, વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારાની ટીમે પણ ઓસ્ટ્રેલિયામાં સારું પરફોર્મ કર્યું છે, પણ આવી દશા શરૂઆતની ટેસ્ટમાં કોઈ કરી હોય તો 40 યર્સ પછી બુમરાહની ટીમે કરી છે. ઓકે, ધન્યવાદ દક્ષેશભાઈ. વી હોપ કે સ્કોર લાઇન 1-0 હશે તો આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ તો પછીની વાત છે, પણ આ સ્કોર લાઇન ફરીથી ત્રીજી વખત હિસ્ટ્રી રિપીટ કરે, અને જે ડોમિનન્સ સાથે ઇન્ડિયન ટીમે ટૂરની શરૂઆત કરી છે, આ સિરીઝની શરૂઆત કરી છે, ઘણું બધું કદાચ આવવાનું બાકી છે. લાંબો સમય છે, એડિલેડ ડે નાઇટ ટેસ્ટ મેચ છે, રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો છે, અને કમબેક્સ માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમ પણ છે. પણ આ પરિસ્થિતિમાંથી ધ ઓસ્ટ્રેલિયન ટીમ કઈ રીતે કમબેક કરે છે અને સ્કોર લાઇન સેમ કરે છે, એના પર પણ નજર રહેશે. 5 ટેસ્ટની સિરીઝ છે, ઘણું બધું જોવાનું બાકી છે, ઘણું બધું અજમાવાનું બાકી છે, પણ જે દબદબા સાથે ઇન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયા ટૂરની શરૂઆત કરી, એ દબદબો અને પર્થની જીત એટલી ખાસ છે કે તેની અસર
અને એ કેટલી હાવી રહે છે ઓસ્ટ્રેલિયન ટીમ પર એ પણ જોવું